આજે હું મારી વિદાયની મનોવ્યથા વ્યક્ત કરવા આવી છું. દીકરી એટલે ઈશ્વરે આપણને કરેલું કન્યાદાન. એક લીલા પાનની અપેક્ષા હોય, પરંતુ આખી વસંત ઘરે લાવે એ દીકરી. દીકરી માત્ર ઘરમાં જ નહીં, હોઠ, હૈયે અને શ્વાસમાં સતત વસેલી વસંત. દીકરી એટલે ખિસ્સામાં રાખેલું ચોમાસું. દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ નહીં, દીકરી એટલે આશીર્વાદમાં મળેલા ઈશ્વર. એક પિતા માટે આંસુ અને દીકરી બંને એક સરખા હોય છે. આંસુ આવે છે વહી જવા માટે, તો દીકરી પણ ક્યાં આવે છે કાયમ રહેવા માટે. આજે મારા માટે આનંદ અને દુઃખભર્યો દિવસ છે. હું મારા જીવનમાં નવા અધ્યાયની અદલાબદલીની કઠિનાઈનો સામનો કરી રહી છું. જ્યારે મારા હૃદય મારા શ્વાસ સ્થાનથી વિદાય લેવાની વ્યથા છવાયેલી છે. સમાજની રીતને માન આપીને, દીકરીને પારખી થાપણ ગણીને એને વિદાય તો અપાયા જ છે, પણ આપણા હૈયાને પૂછવાની વાત છે કે જે માની કુક્ષીથી મેં જન્મ લીધો, જે માની છત્ર છાયામાં હું મોટી થઈ, જે માના સંસ્કાર લઈને આજે હું સાસરે જઈ રહી છું, એ માના પ્રેમથી હું વિદાય લઈ શકીશ ખરી? જે પપ્પાની આંગળી પકડીને ચાલતા શીખી, જે પપ્પાના ખંભે બેસી આખો સંસાર જોયો, એ પપ્પાના પ્રેમથી હું આજે વિદાય લઈ શકીશ ખરી? લગ્ન વખતે હું જાણું છું કે કંકોત્રીમાં પોતાના નામની પાછળ લખાયેલું પપ્પાનું નામ કદાચ છેલ્લી વાર મારી ઓળખ બતાવી રહ્યું છે. હવે બદલાતા નામની પાછળ, બદલાતા નામની સાથે મારું જીવન પણ બદલાઈ જવાનું છે. હા મમ્મી, હું જાઉં છું આજે સાસરે. કંઈક આ જ દિવસની રાહ જોતી હતી ને તું? તો આવ્યો છે એ શુભ દિન આજે. હા મમ્મી, હું જાઉં છું આજે સાસરે. મમ્મી, તે મને જીવન દાન આપ્યું છે. હવે જીવન કેમ જીવાય એ શીખવા જાઉં છું. હા માં, હું જાઉં છું આજે સાસરે. પુત્ર એ બાપના હાથ છે, તો દીકરી એ બાપનું હૈયું છે. જ્યારે કન્યાદાન આપતી વખતે એક પિતા એની દીકરીનો હાથ જમાઈના હાથમાં આપે છે, પણ વાસ્તવમાં તો એ પોતાનું કાળજું કાઢીને આપતો હોય છે. ગમે તેટલો કઠણ કાળજાનો માણસ પણ કન્યા વિદાય જેવી વસની વેળે રડી પડતો હોય છે. માથે 1.25 કિલોનો ભાર, એવી પાઘડી બાંધતા મારા પપ્પા મારી વિદાય વખતે નાનું છોકરું રડે ને એમ રો આંસુને રડતા હોય છે. તો પણ બહુ રૂડા લાગે છે. અને ત્યારે એક પિતા એની દીકરીને પહેલી ને છેલ્લી વાર બધ ભરીને મળે છે. અને ત્યારે એવું દ્રશ્ય સર્જાય છે કે જાણે આ પિતા દીકરીના રિશ્તાને દુનિયાની કોઈ પણ તાકાત જુદા નહીં કરી શકે. દીકરી વિદાય એક પિતા માટે પોતાના હૃદયમાંથી એક ભાગ હંમેશા માટે જુદા કરી દેવા જેવું લાગે છે. અને ત્યારે હું રડતા રડતા કહું છું કે महलों का राजा मेरा कि रानी बेटी राज करेगी, खुशी खुशी कर दो विदा कि तुम्हारी बेटी राज करेगी. इन દીકરી વિદાય એ સુખ કે દુઃખનો પ્રસંગ નહીં,
એ તો મંગલ કરુણ પ્રસંગ હોય છે, જેમાં ખુશીના આંસુ અને વિદાયનું દુઃખ બંને હોય છે. થેન્ક યુ. કેટલા આંસુ, કેટલા રડ્યા? દીકરીઓ કેટલી રેડી રડવું જોઈએ. સુંદર. तो कभी खुशी कभी गम,